वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। शहर के बेस्तान इलाके में रहने वाले भगवान श्री राम के एक भक्त के घर में सोने, हीरे, पन्ने और माणिक से जड़ी एक दुर्लभ रामायण पुस्तक मिली है। 530 पन्नों की इस रामायण में 222 तोला सोने की स्याही से रामायण छपी हुई है। इसमें 10 किलो चांदी, 4000 हीरे के साथ माणिक और पन्ना जैसे रत्नों का इस्तेमाल किया गया है। इस कवर में 5 किलो चांदी से बना है। प्रत्येक रामनवमी का भक्तों को दर्शन कराए जाते हैं, बाकी दिन बैंक लॉकर में रखे जाते हैं। यह किताब 43 साल पहले लिखी थी। स्वर्ण रामायण के बारे में राजेश भाई रमेश भाई भक्त ने कहा तो 1981 में उनके दादा और भगवान श्री राम की महान भक्त राम भाई कोकड़ भाई भक्त द्वारा लिखी गई थी। राम भाई ने ग्रंथ विशेष पुण्य नक्षत्र में लिखा था। रामायण में लिखने में कुल 9 महीने लगे थे। इस लिखने में 12 लोगों का योगदान किया गया। छपाई में 530 पन्नों से भगवान राम जी को दर्शाया गया है। जी, आपનું નામ? હે આપનું નામ? મારું નામ નરોત્તમભાઈ. નરોત્તમ કાકા, આ જે રામનવમીનો પર્વ છે ત્યારે આ સોનાના શાહીથી જે પુસ્તક લખવામાં આવ્યું છે રામાયણ, હા. એ વિશે આપ શું કહેશો? હવે એ તો એવું છે ને, રામને અમને ભગવાને દયા કરે, એમના ગુરુથીની સહાયથી થયેલું છે આ બધું. બાકી કોઈથી થાય એવું નથી. સોનાની સહી બધાને પૂછ્યું, તમે લોખંડને ગાળો કે સોનાને ગાળો ઘટ બની જાય. આ બિલકુલ પ્રવાહી, ખાલી ગંગાજળની અંદર જ આ સોનું 2.5 કિલો સોનું ભાવ જેમ દૂધપાક હલાવે ને તેવી રીતે જેમ કે આખું દૂધપાક જેવું બનાવી દીધું. ઈંડી પેન કિત્તાથી જેવી રીતે લોકો આ રીતનું સોનું આ બનેલું. જી જી, આ પુસ્તક આમાં કેટલા સોનું યુઝ થયું છે અને કેવી રીતે લખવામાં આવ્યું છે? આધુનિક જમાના પ્રમાણે 9 જ કલાકને 530 પાનાનું પેઇન્ટિંગ, જેમ સાડીઓને પ્રિન્ટ કરે ને તેવી રીતે આ બધા દરેક પાનાનું પ્રિન્ટ અને પણ ઇંક રેડીને જેમ સાડીઓ પર રેડે ને તેવી રીતે આ બધા દરેક પાના ઉપર. એમને આઈડિયા તો બહુ મોટો હતો. 9 બધા પુસ્તકો બનાવવાના. અમેરિકાથી ઇંક મંગાવેલી સોનાની, પણ પેલામાં પાથરે ને બીમની અંદર તો પીગળી જતું. એ તો જર્મનથી આ કાગળ આવેલો એટલે પુસ્તક બનાવવાના હતા. નારાજ ભગવાને કંઈ નહીં. એક નાની છોકરી આવીને આપી ગયેલી રાત્રે કે આ કાગળ મગાવો અને એના પર આ રામાયણ લખો. ત્યાં રામાયણ અત્યારે આમાં કેટલા હીરા વપરાય છે? 4000 હીરા જે ઉપર છે ને તે ચોખ્ખા 4000, અને દરેક પાના પર હીરાની ચૂર. એક પાના ઉપર હીરાની ચૂર બધી, અને પછી ડબલ બટર પેપર. એક પેપરની અંદર 10,000 રામ જપ, એટલે આખા રામાયણને 1.25 કરોડ જપ છે આની અંદર. 1.25 કરોડ એટલે તમે ધારેલું કરો. ત્યાં વિભીષણ લંકામાં આવેલા અયોધ્યામાં તેમે કરી શકે. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।